નમસ્કાર મિત્રો, આજે એટલે કે 16 જુલાઈના દિવસે સૂર્યનું કર્ક રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે। આ 4 રાશિઓનું સૂતેલું ભાગ્ય પણ આજે જાગી જશે। મન માંગ્યા લાભ મળશે તમને 1 મહિના સુધી। જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર સૂર્ય અને ચંદ્ર એવા દેવતાઓ છે જે સીધા દેખાય છે। સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે અને આ પરિવર્તનની અસર બધી રાશિઓ પર અલગ અલગ રીતે જોવા મળે છે। એવું માનવામાં આવે છે કે સૂર્યની કૃપાથી વ્યક્તિનું ભાગ્ય જાગી શકે છે। આ વખતે 16 જુલાઈએ સૂર્યદેવ મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે કેટલીક રાશિઓના જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે। ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે કર્ક રાશિમાં સૂર્યનું ગોચર શુભ રહેશે। પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ। કર્ક રાશિમાં સૂર્યનો પ્રવેશ મિથુન રાશિના જાતકો માટે નવી શક્યતાઓનો દ્વાર ખોલી શકે છે। વિદેશ યાત્રા અને બાકી દસ્તાવેજો અથવા વિઝા સંબંધિત કામ પૂર્ણ થવાની શક્યતા છે। નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે। કાર્યસ્થળમાં પણ પ્રગતિના સંકેતો છે। તમને મન માંગ્યા લાભ પણ મળી શકે છે। બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતાઓ રહેશે। જે લોકો લાંબા સમયથી નોકરી શોધી રહ્યા હતા તેમને સફળતા મળી શકે છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ સારા પરિણામ મળવાની શક્યતા છે। તમને તમારા બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે। ત્રીજા નંબરની શુભ રાશિ છે વૃશ્ચિક રાશિ। સૂર્યના ગોચર સાથે વૃશ્ચિક રાશિના જાતકો તેમના પારિવારિક જીવનમાં શાંતિ અને સુમેળનો અનુભવ કરશે। જૂના મતભેદોનો અંત આવશે અને સંબંધો મધુર બનશે। સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે। ઇન્ટરવ્યૂ અથવા પરીક્ષા આપનારાઓ માટે સમય અનુકૂળ રહેશે। વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે। મન માંગ્યા લાભ મળી શકે છે। ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ। સૂર્યનું આ ગોચર આ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સંકેતો આપી રહ્યું છે। જે લોકો દુશ્મનોથી પરેશાન હતા તેમને હવે રાહત મળી શકે છે। કૌટુંબિક મિલકત સંબંધિત વિવાદો સમાપ્ત થઈ શકે છે। આવકમાં મોટો વધારો થઈ શકે છે અને ઘરમાં કોઈ શુભ કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે। સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા યુગલોને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે।